અલ્યા નાચણ જઈજી અલ્યા જોરપા અલ્યા એ જોરપા ઉભા તો લ્યા હું થયું લે હું થયું લ્યા અલ્યા એ ઓય કણ તો નાચણ આઈતી મારી બેટી ના હોય એ હું જીવું છું જોરપા જીવી હવે છે તું મરી ગયો અલ્યા નાચણ ઓમજી છે મારી બેટી ખતરનાક અને આ ગટુન ચમ મોઢું ઉતરી ગયું છે હા એ તો ઠીક ઉતરી છે જેમ છે એમ આ નાચણ ઓમજી છે ઓમય હોય પડી તી મેં એક જ પાટે પાડી દીધી પાડી હવે શું કરવાનું છે લ્યો હાલો નાચણ છે હાલો જોરપા હાલો લે હાલો હાલો એ જોરપા નાચણ ને આપણે છોડવાની નહીં ઓય ચમ કે મેં સોડી છે પાટું એટલે નાચણ થઈ જશે ઘાયલ બર્યો એની થોડી પાટો એટલે નક્કી ડાચણ આપણે ઘાયલ છે ને એટલે નેહે ઈર્યું હાટું હવે પકડવી પડશે નાચણ ને તો पकड़नी पड़े और जरूर पकड़ेंगे कारण के मिथुबा शेतर भी हरा होगा और रायडा भी हरा होगा। तो मुंह कहूँ कावतरू करो कावतरू हैं ना पढ़े हैं ना लिखेंगे तो कहाँ से पकड़ेंगे डाकण पकड़ेंगे और पकड़ेंगे पकड़શે किसा जाऊ से तो आ साइड हटो हटो आ धुरिયું જાય ધુરિયું શું છે જો જમ લે પણ આગળ કચ્ચો મંડ્યો છે ઈ નાના તે પણ જો દાચણ પકડવા નહીં બંધ થોકી બંધ લે આ તો એ પેલી જાયરી પેલી જાયરી ઓય લે ઓય એ સુરપાવ માં એ નટુ કાકા હા અને હજુરજી હા તમે બે જણા ઓમ ભમીન જો હા જોરાઈ તમે ઓમ થઈને જો અને હું આવી જાઉં ઘોડીને પકડો ઘોડીને એ પણ ઘોડી ચોથી લાવશે તાર પકડવા અલ્યા ઘોડી ને એટલે આમ ઘોડીને અલા પકડો પેલા ઘોડીને. જોઈ લ્યો હડો તમે ઓમથી આવો ઓમથી એ, ગટુ એ, કાકા નટુકા ઓમાં જલ્દી. હું પાથરો પડું હેડો ક્લે લટે હેડો આજો જી સાઈડ જી છે મારી બેટી ડાચણ હા શી ખબર? હવે એક કામ કરો હા આપણી બે જણા પેલી બાજુ ચી સાઈડ ગયા આમકા જ્યાં જોરાઈ ની આમકા મે થઈ ગયા હે ને એવું છે એમ તો હવે આપણે બે જણા ઓથી હુહરા નેહરો પેલા હુહરા નેહરો હે ઓય કણ હુહરા નેહરો પેલા હુહરા નેહરે લ્યા એમ કહું છું તમે હું યાર તો હડો કીધાડે ઓથી હેડો હુહરા હડો ડાચણ તો દાંત વાળી મિલ્યો પડો છે નહીં કરના કાટના એક એક ઓરાના શામની તો હાવ ખે ઢીમજીન કરી પરું છે અન ક્યાં કરનું લોહી પીએ છે મારી ઓળખી હું તો પેલો પાવડો એ ખોયો હવા લાખનો ટોપલો એ ખોયો ડાચણ એ ડાચણ થુવરિયાનું દૂધ પીધું હોય તો એ લગી રે હલતી ના અલ્યા પાદરા પડો પાદરા કો ડાચણ ને લ્યા પાદરા પડો પાદરા ડાચણ ને પકડો કો ઓહો હો પેલી એક્ચ્યુઅલી ડાચણ જાય અલા ઓય પાત્રા પડો હેડો તો અને મેથી ચડે છેડો ઓડો હડો અલ્યા પાદરા પડો પાદરા ડાચણ ને કો અલ્યા મેથાઈ સી લ્યા હેડો પડો પાદરા પડો હે અલ્યા મેથું પાડે ડાચણ અરે તો પડો અને પકડો લ્યો બાબુ ચોક બોલતા હતા અરે આ મેથે પકડી ડાચણ એ ડાચણ હલતીના નકે કે ભાલે બોય ઠીમજીન કર્યું પર્યા મારો મારો ઉભારો આ ડાચણ હવે હું આનો બદલો લાવ્યું ઓવે ઓવે લો અલા લોહી બીજી છે મારી બેટી એક્ચ્યુઅલી હું વાત કરું સટિયા સાઈ નાખા ખેતરમાં ભૂખેલું છે જોરબા ઓવે આ છેડે પેલા છેડે ઓવે પગ લઈ રહ્યો માથે તળ પેરી છે એ તો વાતો નહીં હું સટિયા ચાલીને ખેસું અને આખા ખેતરમાં શેડી નાખું માર તો બાપ દાદો કેદા ડાચણો ના દોત હારા હોય હારું બધું દોટ લેવાથી ઢીમજી જે લેવું લેલો પણ એનો પૂરું પિક્ચર કરી નાખો ખેસું હેડ
બેટો લ્યા એટલે આ ખોદું મારો બેટો એ જોરઈ મારો પૂછે જોત ખરી તારી આ તો ડાચણ તો ઓછા પણ આ તો ડાચણો સી ડાચણો ઊભા થો કરો ઊભા ના ના તે જોત ખરી કરો મારો હગલ્યો ચીવ પહેરીને આયો છે લે તો અલ્યા જીવ મુશ્કેલ કરી નાખ્યું છે વણી નાના તે હે કુદ્યા ઓમરા નાના તે પકડજો કલસણો આ પકડજો એટલે તમે અલા ક્યાં કરનું લોહી પીધું હવા લાખનો છોડી મેલો હવે તમે તે ચમ હેરાન કર્યા અમન અચમ આવું કર્યું કે બોલ બોલ તમને નહીં ખબર હોય ના તો આપણો અલ્યા જુરજી અલ્યા આ કોધેન ખબર પડે કે નહીં આટલી ઉંમરે છોકરો ફરનો હજી પાછા બોલો તો ફરવાનો છે કોઈ કોમ ધંધો કરતો નહીં અલ્યા રાભુ છે આ તો રાભુ એક નંબર નું સોરે અમે રાભુ અલ્યા તો રાભુ હોય તો રાભુ જ કન તાન નાના અરે છોકરો રખડાય ને જોય હગુ નહીં થાય હું તો કહું ની થાય પાછું ઓય સાચી વાત છે ની થાય રડું ખોટું રખડે છે મિઠાઈ મેરમત મારો મેરા રગા વાગી પાછા જો ભાઈ તમે બાપ બેટો તો કોઈ કોમના નહીં ઢોકળી પોણી લઈને મરી જો મરી આજુ મે તો યો આજુ કાકા મારા કારણે તમને મેણા ખંભા પડ્યા ને પણ હું આજથી બહાર જતો રહું નોકરીએ ચોક તમે બહુ બોલી ગયા પણ આ તમે મૂઘું પડશે યાદ રાખજો તમે મારા છોકરા એ જુદો કર્યો છે પણ યાદ રાખજો મૂઘું પડી જાય અલ્યા હોય તો અમારી ઓમ એક જાતની ભૂલ હતી લે જોરભાવ કેવું ઓય ઈ તો ભૂલ હતી પણ તમારે આવું ના કરાય લ્યા ના કરે સાચી વાત છે હેડો હેડતા હડો, વાત કરો હડો લઈ લો હંગા હડો આઈ જાસી હોય કન ડાચણ બની શું કેવું લ્યા તાણે અન ગોધુપા હવે આવું ના કરતા હડો ફેર હવે જય માતાજી મિત્રો, તમને ખબર પડી ગઈ હશે પાંચમા ભાગમાં કે ડાકણનો ખુલાસો થઈ ગયો છે, બરોબર છે, ડાકણ કોણ હતું વગેરે વગેરે. પણ આ લાસ્ટમાં જે ઓરિજિનલ ડાકણ આવી એ કેમ આવી છે, શું કરવા આવી છે, હવે બધાનું શું થાય, હવે તમે વિડીયો છઠ્ઠો ભાગ જોશો તો ખબર પડશે. પણ એના માટે તમારે વિડીયોની નીચે કોમેન્ટ કરવી પડશે મારા ભાઈ, કારણ કે આ 1 થી 5 ભાગ સુધીમાં જેટલી મજા આવી છે એનાથી વધારે તો છઠ્ઠા ભાગમાં આવવાની છે, કારણ કે હવે આવી છે ખતરનાક ઓરિજિનલ ડાકણ. તો નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હા, અમારી એજન્જન ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જરૂરથી કરી નાખજો અને બેલ આઇકન પણ ઓન કરી નાખજો, જેથી કરીને અમારા વિડીયો આવે તો તમને જાણ થાય. જય માતાજી. જોવાનું ભૂલતા નહીં ડાકણનો છઠ્ઠો ભાગ.